કેશોદના અજાબ ગામે ડીઝલની અછતની અફવાના અનુસંધાને ખેડૂતોએ અજાબમાં આવેલ બંને પેટ્રોલ પંપ પર લોકોએ લાઈનો લગાવી હતી, જેની જાણ મામલતદાર સંદીપ મહેતાને થતા તેઓ તાત્કાલિક પોલીસ ફોર્સ સાથે અજાબ દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પેટ્રોલ ડીઝલની અછત નથી. આ વાત માત્ર અફવા છે. આજે પણ 30,000 લીટર ડીઝલનો જથ્થો બંને પંપ પર ઉપલબ્ધ છે. બાદમાં મામલતદારે વધુમાં જણાવેલ કે 1 લીટરની બોટલથી માંડીને 200 લીટરના બેરલ કે કેરબામાં ડીઝલ ભરી હેરફેર કરવું તે ગેરકાયદેસર છે. આથી માત્ર હાજર વાહનની ટાંકીમાં પેટ્રોલ ડીઝલ ભરી જ આપવામાં આવશે. સરકારશ્રીમાંથી પેટ્રોલ કે ડીઝલની કોઈ પણ પ્રકારની તંગી છે નહીં. ઉપરથી સપ્લાય પણ કમ્પ્લીટ ચાલુ છે. આજે અજાબ ગામની અંદર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવાના કારણે અહીંયા જોવામાં આવી રહ્યું છે કે ખેડૂતો પોતપોતાના વાડીએ લઈ જવા માટે કેરબા અને બેરલમાં ડીઝલ લઈ જાય છે અને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવાની પ્રવૃત્તિ કરતા હોય એવું અહીંયા ધ્યાને આવેલું છે. આથી બંને પેટ્રોલ પંપ અજાબ ગામના બંને પેટ્રોલ પંપના સંચાલકોને કડક સૂચના આપવામાં આવેલ છે કે 1 લીટરના પ્લાસ્ટિકની બોટલથી માંડીને 200 લીટરના બેરલ સુધી કોઈ પણમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો એમણે આપવાનો નથી. માત્ર ને માત્ર વાહનમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરી આપવાનો છે. આની તમામ લોકોએ નોંધ લેવી. કોઈ પણ પ્રકારની અછત નથી. બિનજરૂરી આ પ્રમાણે સંગ્રહ કરવો અને લૂઝ આ રીતે હેરફેર કરવું આ તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરતા કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પણ ખેડૂત હોય કે પછી પેટ્રોલ પંપના માલિક હોય આવી પ્રવૃત્તિ કરતા જણાશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.